જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કા બીજું? જય શ્રી કૃષ્ણ। હું હમાસર હતા છોકરા ભેગે કે ડોહાને મોકલજે। તમારા જેવું કામ હતું। બોલ ને પણ આ સોડીએ ઉપાડો લીધો છો। શું વેવાય કાલ લબાસા ફગવી ગયો, ના પાડી ગયો, હગાઈ નથી જોતી। અરે પણ હજી તો હમણાં હક પણ કર્યું છે, ત્રીજો મહિનો તો માંડ બેઠો। હા, કાલ તૂટી ગયું, સાંડલામાં વીટી દીધી હતી, લુગડાને જોડી દીધી હતી, બધું ફગવી ગયો। અને પછી આપણે કઈ કોઈનું રખાય તેને દરદાગીના લુગડાને સડાવ્યા કીધું, આ તો તમે લેતા જાવ, શેડો ફાડો છો તો કે તમને રહ્યું। ભાઈ બાપા કર્યા, વેવાય વાંધો હું ઈ કે કાઈ ઉખેરા કાઢવા નથી, અહીંથી ભીનું હકેલ્યો ને શેડો ફાડ નાખો। પણ છોડીને તો પૂછાય ને ક્યાં અટકું એમ કે છે કાઈ બોલી પાણો ફાટે તો આ ફાટે। આખી રાત માથા કૂટ કરી, રાજુ બાપા આબરૂ કાઢ નાખી। માણાના છોકરા જુવાન થાય, ઘરે બારે થાય, કુટુંબની ઘરની આબરૂ વધારે, અમારી આબરૂ આ છોડીએ કાઢી। આજ અફસોસ થાય રાજુ બાપા, આના કરતા પાણો પેટ પડ્યો તો ક્યાંક ખૂણામાં ધરબવા થાત। છોડી છે ક્યાં? ऐसे क्या કીધું બેનપણી ઘરે દાવ સેવ કરીને ગઈશ। સારું કાંઈ વાંધો નહીં, ભેગી થાય છે ને એટલે હું એને પૂછીશ શું તકલીફ છે, એ તો એને મોઢામાંથી ફાટવું જોઈએ ને। આ કદાચ એવી વાત હોય તો માને નો કઈ હગી, પણ કદાચ તમને કહે તો તમે હેને એકવાર પૂછીને સોફટ તો કરો કે લોસો હું પડ્યો। હા વાંધો નહીં, હા બટા કાજલ। લે રાજુ બાપા તમે? હા, હું સમાચાર તારા કઈક માઠા છે? એ તો હવે ગામમાં બધાને ખબર જ છે ને રાજુ બાપા। પણ આ ઓશિતાનું હજી તો 3 મહિના થયા। હોય અમુક નસીબની વાત હોય હેલા કરે। પણ બટા નસીબ પેલા, પણ થોડુંક વિચારવું જોઈએ ને કે આવું નુકસાન થયું કેમ। હું કેવું મારે તમને રાજુ બાપા આવે? જો બટા તું નહીં કે ને તો હવે તારો બીજે હક પણ હાંધો કરવો છે તો આ જવાબ તો આપણે દેવો પડશે ને। તું બોલીશ નહીં તો ઈ જુદું બોલે, આપણે જુદું બોલી તો આમાં આપણે ખોટા પડી। આમાં મારો ક્યાંય કાઈ વાક નથી રાજુ બાપા। પણ જે હોય તું કહી દે બટા। જોવો, આપણે ફોનમાં ફેસબુક વાપરતા હોય, હા એમાં ઈ ફોટા મૂકતો, હવે ફોટાને મેં લાઈક ન કર્યા એના કારણે મારી હારે બાઈજો અને બાજીને એને હગાઈ તોડી નાખી। આમાં મારો હું વાક? એટલા ફોટામાં તે લાઈક ન કર્યું એમાં હક પણ તોડ નાખ। હા, એના હાટુ મારી હારે બાઈજો કે મારા ફોટા મૂકું, મારા 300 ફ્રેન્ડે મને લાઈક કર્યું, બધાએ મને કોમેન્ટ કરી, હું તને ગમતો નથી તે મને લાઈક નો કરી। હવે એમાં ગમવાનો ક્યાં પ્રશ્ન આવે રાજુ બાપા? એની આખો દી મેં ફેસબુક ખોલ્યું નતું, મારું કઈ ધ્યાન ન રહ્યું। જો બટા વાત આજ હતી ને, હા કાંઈ વાંધો નહીં, હવે મગજમાંથી આ બધું કાઢ નાખો, ગમે ને સારું ઠેકાણું હું તને ગોતી દઈશ, પણ બટા હવે ધ્યાન રાખજે। સારું હાલ જાઓ અને ઘરે વઈ જા, એ નો બેહાય, ખબર છે વઈ જઈશ હમણાં। હા અને તારી માં જે વડકા બડકા ભરે તો એના સામે જાજુ બોલવાનું નહીં, ગઈઢા માણસ છે એનું પેટ બરતરા બોલતી હોય। હું કાઈ નથી બોલતી રાજુ બાપા। જાંબુ ભારે પાઈ કે રાજુ બાપા? હા ખરી જાય છે ને તો બટા ફૂટી જાય છે જો। હા, પણ આમાં હું થોડું કઈક નીચે પાથરીને અને ખખેરાય, નકા હેઠે પડે ને એટલે ફૂટી જાય, બગડી જાય, આમાં કાકરા કરી જાય જાંબુ। એમ તો બિચારા છોકરા ઉતારી જાય છે, કાલ ઓલો માલિયાનો છોકરો આવ્યો તો ને મફો, હા તે બધા ઉતારી ગયો। હા, ઓલો નાથાનો છોકરો કઈક બે દી પેલા આવ્યો તો ઈ તો કઈક ડાયર ભાંગી પડ્યો, એઠો ધર બાપ હાથ ભાંગી ગયો। એને કરવા દેવાય? એ નાથાના છોકરાનો હાથ ભાંગી ગયો, તેનો બાપ મારી પાસે પૈસા લેવા આવ્યો। ને તમારી પાસે કાં લેવા આવ્યો? હા ઈ કે તારા જાંબુડા ઉપરથી પડ્યો છે, મેં તો લીધો ધોકો।
નહીં તો તું એ દેખાતો નહીં ને તારા છોકરાને દેખાવાનો દેતો. એ સાચી વાત છે. ના તમે ભેગો ગુંદો અહીંયા બાજુમાં ન હોય, આ પગમાં સોટે આમ જો તો મારા બૂટની પથારી ફેરવી નાખી. ગુંદા નરવા બહુ વિપુલ. તમને બહુ ભાવે, અમને તો હાવ કડવા થોડે. સારું, બીજું શું હાલે છે? બસ શાંતિ હાલે. ઓલે કાડલી ને કઈક હગાઈ તૂટી ગઈ વાત સાંભળી. હા, એ બિસાડીની હગાઈ તૂટી ગઈ. હવે ક્યાં ખારે ઠેકાણે ગોઠવાઈ જશે. હવે આમાં વાંક છે ને છોકરાનો હતો, બીજું એવું હતું? સોડી ડાઈ છે, સોડીમાં કાંઈ વાંધો નથી. 17 ચોપડી તો ભણલ છે. હા, છોકરી તો બહુ ડાય. આમ જો ગામમાં ઓછી દેખાય, સમજી ગયા? હમણાં એક દી મને ભેગી થઈ કઈક 4-5 નવા ડ્રેસ લીધા, કારા લાલ લેવા. હા, તે તો આનંદમાં હતી. મેં કીધું આ હગાઈ થઈ એટલે જો સોડી કીધું સુખ સારા ઘરમાં ગઈ લાગે. પણ આ કાલ ખબર પડી કે તૂટી ગઈ હગાઈ એને. પૂરું થઈ ગયું. ઓહો, એમ નહીં. હા, એ સોડીનું હક પણ કરાવવું તો જગ્યા બહુ સારું હોય. ક્યાં? ઓલો રવિ નથી? હા, હા, તો 150 વીઘા જમીન છે, ગાડીઓ છે, મકાન છે રાજકોટમાં સારા. હા, બરોબર. તો એ મને કહેતો હતો કે ક્યાંક સારી છોકરી હોય ભણેલ ગણેલ, બરોબર, તો આપણે ધ્યાનમાં રાખજો. તો હવે આ તમે મને વાત કરી તો વાત કરો ને. અરે રવિડો છોકરો તો હાવ મગજમાંથી નીકળી ગયો, અને હું તો એને પહેલાથી જ ઓળખું છું, અને એના ઘરે તો બહુ સારું છે. હવે વિપલા તું એમ માન કે રવિડાની ને કાટલીની હગાઈ થઈ ગઈ. થઈ ગઈ ને? હા, તમે તો આવી નવી વાતો કરતા હોય. મને કોમેડી કરવાનો બહુ શોખ છે, એટલે ઘડીક થઈને હું દાંત કઢાડવા હાટું હે ને ન હોય એવું રીતે બોલું. એ તે હાસની મુનિયા રે એવું થયું તમાર ભાઈબંધ રે. બહુ દાંત કાઢ્યા, દાંત કાઢી અમે તો બઠ્ઠા પડી ગયા. આપણી કેટલી જલ્દી હગાઈ થઈ ગઈ, કેવી રીતે નક્કી થઈ ગયું ને ઈ જ મને તો ન સમજાણું હો. એને ઈ હવે એમાં કેને કોલી કહેવત છે કે નસીબ ઉગડે ને તો 5 મિનિટે ન થાય. સાચી વાત છે. અને એમાં મોટો હાથ ને રાજુ બાપાનો છે હો. હા હો, રાજુ બાપા જેવું માણા ન થાય. આ ભેગા રહીને આપણું કરાવી દીધું. તું તો કઈક વાત કઈ તો મને મજા આવે દાંત કાઢવાની. એમાં એવું છે તમારો ભાઈબંધ મુનિયારે જેવું થયું ને એ મારે કે બેનપણી નથી કોઈ યાર એવું થયું હોય તો હું કહું. આંખો બંધ કર. મારે તને ગિફ્ટ દેવાનું છે. તેમ આંખો બંધ કર એમને એમ દઈ દઉં? એમ નામ નહીં દઉં. એમ નામ નહીં દઉં. આંખો બંધ કર તો દઉં. હાલ હાથ લાંબો કર. પકડજો. ખોલો. હા, ખોલી નાખ. ફોન. હા તમારા હાટુ ફોન લઈ આવ્યા છો? હા, તારે રોજ મને સવારે ને સાંજે ને આખો દિવસ ફોનમાં વાત કરવાની. હા, રાજી તું? સાચું કા? તો બહુ ટાઈમ તમારે ચડાવી દીધું? હા, ટફાને નખાવી દીધું, કવરે ચડાવી દીધું ને મારે હે ને એમાં ઈમેલ આઈડી મેં ખોલી નાખી. હા, કાર્ડ મેં મારા નામનું અંદર ચડાવી દીધું છે. તારે હવે ખાલી ફોન જ કરવાનો. હું નહીં કરું ફોન. કા? તમે કરજો લે. એવું નું હાલો. પેલા તમે કરજો પછી જ હું કરીશ. કાયમ બસ હું તને ફોન કરીશ પછી તારે મને કરવાનો. બસ હા. રાજી થઈ રે તું. સાચું કા? એક વાત કહું? બોલ ને. હા, મને હે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય. તો હાલ અત્યારે જ આઈસ્ક્રીમ ખાવા જાય આપણે. સાચું? હાલ. હું બટરસ્કોચ ફ્લેવર ખાઈશ. હું મેંગો. જો મારે નથી આવું. કા? હું ખાવી આઈસ્ક્રીમ તમે ખાવ ને તો જ મારે આવું નકો ન. કાંઈ વાંધો નહીં. બસ મને નથી ભાવતી ને તોય હું ખાઈશ તારી હાટું. બસ સાચું? હાલ. હાલો તો. લે આવી ગયા બટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. સારું છે બટા? હા હો. તમને કેમ છે? બસ મજામાં હો. હારું હાલો હું જાઉં છું. અરે બટા એમ ભયું જવાય. હવે હમણાં હાંજ પડી જા 2 કલાક રહી છે હાંજે જમીન જાવ. જમવાનું પછી રાખશું, મારે કામ છે અત્યારે થોડું. અને જો અઠવાડિયે આટો મારતો જ રહેવાનો હો. લગ્નના 6 મહિનાની વાર છે પણ એમ નહીં માનવાનું કે હગાઈ થઈ છે એટલે ન જવાય. અઠવાડિયે આટો મારવાનો હો ને ગમે તે ફરવા જવાનું હોય કાજલને ફોન કરી દેવાનો હો. કાંઈ વાંધો નહીં, મારું જ ઘર સમજીને આવીશ. બસ ભલે ભલે. એ કાજલ અહીંયા બેટા. અહીંયા દીકરો બે. બા આમ જો. હા ફોન લઈ દીધો. બટા આટલો બધો ખર્ચો ન કરાવાય. બા મેં નતું કીધું, મને ખબર એ નહોતી, એને મને સરપ્રાઈઝ આપી. બટા એક વાત પૂછું? અને બા આમ જો મને એને આઈસ્ક્રીમ ખાધી, કાળા જાંબુ લઈ દીધા રસ્તામાંથી, મને બહુ ભાવે નથી. બસ બટા
અમારે તો તું રાજી ને એમાં અમારો રાજી પણ બેટા એક વાત પૂછું આ છોકરો સારો છે ને બહુ સારો છે બા સ્વભાવ કેવો છે સ્વભાવ બહુ સારો છે તો જો ફરવા ભલે જાવ પણ તારે જરાય વળકું ભરવાનું નહીં ઓલી ફેરે થયું જો આમાં ન થવું જોઈએ હો હું કહું બા, આમાં કઈ થાય ને એવું મને લાગતું જ નથી એનો સ્વભાવ બહુ સારો છે અને મારું બહુ રાખે છે ને હું બહુ ખુશ છું તાર હા હું નહીં બધાય ઈ હારા જ છે હારું બટા તું રાજી એમાં હું રાજી હો હાલ હાલ ઉઈ આવો ઘરમાં હાલ હું એક બે ફોટા પાડી નાખું. હા આ સૂર્યો ક્યારે આવશે ક્યારનો વાટ જોઈને બેઠો છો હાઉ. હું સો બી તો જામા એલા એ કાકા મારે નાખી સાથેના પાટિયા બિહાઈ ગયા શું એ હજી કાકા હજી તો આહાહાહા. આટલા બધે મોરલાની ઘોડા ચડીને બેહાય કે અહીંયા કણે ઉપર બેવાને ને હવા મસ્ત આવે છે એટલે બેવાની મજા આવે છે વિપલા આવે ને આવતા જાતા માણા દેખાય હગાઈ થઈ ગઈ પણ તારામાં સુધારો નો આવ્યો જરાય અહીંથી એને બધાયનો રસ્તો હે છોકરીઓનો એટલે મજા આવે વિપલા હવે છોકરીઓને તાડોઈ વાતું મેલ દે હગાઈ થઈ ગઈ છે તાડોઈ ખબર પડી ગઈ છે ને નકામું થઈ છે ઈ વાતે હાચું વિપલા અમુક વસ્તુ દબાવી નખાય આપણે ધંધે લાગી જાય હાસી વાત છે વિપલા હા એલા હું તો સૂર્યાની વાટ જોઈને બેઠો તો ને તું ટપકી ગયો સૂર્યન બાપાને મજા નથી પપૈયા લઈને જતો હતો નો હોય હા મેં જોયો રેકડીયા કોલે બાકી આ રેજો બેઠા હે તારે શું હાલે ઈ કે બસ મોજે મોજ તાર હગાઈ માં આવ્યા તો બાકી બહુ મજા આવી હો પણ મજા કરી ને મારી બાજુમાં જ બેસી ગયો તો જાણે કે છે છોકરી બોકરી હોય તો મને જ જોવે એમ તારી હારી હતી ને એટલે પછી મેં કીધું વ્યવહાર લખવા બાજુ બેહું એટલે ગઈમી તને મારી હારી હે ગઈમી તારી હારી તો મને ગઈમી તો ખરા હા પણ એના ભેગી એક બીજી હતી ને ઈ બહુ સારી હતી અરે ઈ યાર ઈ હે ને મારા મામાજીની છોકરી હે એવું છે કાઈ ઘટે જ નહીં રૂપ રૂપનું પૂતળું છે કાઈ તો પૂતળા ઈ આપણે નથી કરવું પૂતળા લઈને શું કરું કાકા ધતે લાગી જાય એ વાત હું કહું છું ફોટા બહુ હગાઈમાં હારા પડ્યા છો તમે લે પેલા કાકા તું તો ન્યા કણ અમે ફોટા પાડવા ગયો ન્યા તું હતો ને તને કેમ ખબર કે ફોટા હારા પાડ્યા છે ઈ તો હું ભલે તારા ફોટા પાડતા તે હું જમણવાર માં હતો ખાવા મું હતો સમજ્યો હા પણ આમ રાખ્યા ફોટા પાડ્યા હા લે હાથ પકડીને રાખ્યા વાહ ભાઈ વાહ આવી એક્શન તને શીખડાવી કે ને ઈ બધું ઠીક હા પણ તને એક્શન મે આવી કરી ઈ તને કોને કીધું ઈ કે મને મે ભાઈ તારો આલ્બમ એ નથી જોયો હજી તો તું ફોટા પાડતો થી એક્શન ય નથી જોઈ તો તને ફોટા ક્યાંથી જોયા ઈ મને કે આવા ના છો આ તારી ઓવે જો કાકા ઇન્સ્ટાગ્રામ માં ફોટા મેલા આમ તો જો હે હા જો જો બધાય ફોટા મેલા જોયું હા લાઈક કરી અમે બધાય ફોટા ને મે લાઈક કરી હા અને મેં હમણાં 4-5 વિડિયો મૂક્યા ને એમાં તારી ઓવે લાઈક કરી દેખાડતો મને આ જો હે ને કાજલ છે હા ઈ મને ફોલો કરે હું એને ફોલો કરું કેમ કે હગાઈમાં તો આપણે ઓળખાણ થઈ ગઈ હતી તને ફોલો હોતે કરે ફોલો તો કરે જ ને લે વાત તું શું કરેસ તું ઓળખતી છે એને એમ કે રવિનો ભાઈબંધ છે એટલે તને ફોલો કરી છે લાઈક કરી હા કાલ રાતે અમાર વાતય થઈ આમાં હા ઈ કે તમાર ભાઈનો કે બર્થડે છે ને તારો હા મારો શનિવારે બર્થડે છે 11મા મહિનાની 12 તારીખે હા તમાર મેસેજમાં વાત થઈ બેન રાતે 12:30 લગભગ એનો મેસેજ આવ્યો તો લે મને બરોબર મારો ફોટો તો મૂકજો હો શનિવારે ભૂલતો નહીં હા બર્થડે ને હા સોરી કાકા મૂકી દેજે ઉપર એક બે ફોટો પાડ લે ચશ્મા બસમાં ઠબકાય કેમ કે ફોટો નથી તારો સમજે મારા રેડી ને સ્ટોરી તારી મૂકી દો ને બર્થડે માં આવું કે નો આવવાનું છે ને ભલામણા તો તું નો તો થોડી બર્થડે માં મને મજા ઓ મે તારી ઘરવાળી મને મેસેજ કરી દે ઈ કેક ના ફોટો મોકલો જીતતા જોઈ એમ તઈ હારું હાલ હું જાવ હવે હા તે વાંધો હું સૂર્યાની વાટ જોઈને બેઠો હા હું કાકા દૂધની થેલી લેવા બાપાએ મોકલો ને ત્યાં બે હતી આ પગ તો લે ઉતરવું કેમ કાકા પડતો નહીં હાલો ભોગી જઈશ બર્થડે માં ચિંતા ન કરતો મારી ઘરવાળી વિપલાને લાઈકું કરી મેસેજોમાં વાતું કરી વિપલાને ફોલો કર્યો
અને મને તો ફોલો નથી કર્યો. હે મારી શું કામ છે રવિ? ક્યારનો ફોન ઉપર ફોન આવા તડકાના તે મને અત્યારે ધક્કો ખવડાવ્યો. સાંજે આવ્યો હોત તો કઈ વાંધો હતો? ખબર નથી પડતી, આટલા ફોન કરતા હોય તો ફોન ઉપાડી લેવો જોઈએ, વાત કરવી જોઈએ, કયો કા આવવું જોઈએ. અરે પણ હું ઘરમાં રસોઈ બનાવતી હતી. હવે રસોઈને મૂકને તડકે, મારો મગજ ફરી ગયો સટાણે. તો શું થયું? તને ખબર નથી આજ શું છે? શું છે આજે? વાહ વાહ વાહ, આજ શું છે ઈ એને ખબર નથી. બોલો શું છે આજે? આજે મારો બર્થડે છે, ખબર નથી પડતી કે સ્ટોરીમાં ફોટો મૂકવો જોઈએ. એટલે એ તો હા ભૂલાઈ ગયું. મેની રિટર્ન ઓફ ધ ડે. નથી વિશ કરવો હવે. કા? મારા ભાઈબંધ દોસ્તારોએ બધાએ ફોટા મૂકી દીધા બર્થડે ના. તું મારી ઘરવાળી છે તે મારો ફોટો નો મૂક્યો. પણ મૂકી દઉં હમણાં, એમાં શું થઈ ગયું? ફોટાને તો મૂક તડકે, તે મને ફોલો નથી કર્યું. વિચાર કર. રવિ, આપણે એવી ક્યારે વાત ન થાય. ન કરું ફોલો કરી નાખત, એમાં શું થઈ ગયું? તે મારા ભાઈબંધ વિપ્લાને ફોલો કર્યું. તું એને લાઈકો કરસ, મને તું લાઈકો નથી કરતી, ફોલો નથી કરતી. હું તને નો ગમતો હોય તો મારી હગાઈ જ નથી કરવી. એવી આમાં ક્યાં વાત આવે છે? તને વિપ્લો એટલો બધો ગમતો હોય તો વિપ્લાએ લગન કરી લેવાય, હગાઈ કરી લેવાય, મારી એને તોડી નખાય. આ હું બોલો છો? ભાન છે? તને ભાન છે? મને બધી ભાન છે. તમે હું બોલો ને તમને ભાન નથી. ક્યાંના ન બોલવાનું બોલો, ક્યાંની શાંતિથી સાંભળવું તોય. સમજે જ નહીં કોઈ વાતમાં. હદ કરી છો તમે. એમાં શું થઈ ગયું? ફોટો હમણાં મૂકી દઈશ. ફોટો નહીં, તને હું ગમતો જ નથી, મને ખબર પડી ગઈ છે. તું મારી રે વાત નથી કરતી, રિપ્લાય રે મેસેજમાં વાત કરસ કા? મને ફોલો નથી કર્યું નહીં તો મારો માથાનો ઘા હે. એને મને ખાલી એમ પૂછ્યું કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાભી કેમ છો? તો મેં કીધું હારું છે ભાઈ. એમાં હું વાતો કરી મેં? આપણા જે કાંઈ મગ ચોખા ભળી નથી ગયા, તોડી જ નાખવું છે, નથી રાખવું જ નથી. પણ એવું બધું હું થઈ ગયું કે આ તોડવું પડે એમ? તને કીધું ને માર નથી રાખવું. પણ મારી વાત તો સાંભળો. વાતમાં શું હતું બીજું? તમને નહીં ખબર હોય શું હતું? ના, કેવા માણા ગોતી દીધા? આવા તો કઈ માણા હોય? શું થયું પણ? તે તમને કઈ ખબર જ નથી કે અજાણ્યા થાવ છો? મને કાંઈ ખબર નથી બાપા. આ તમે હગાઈ કરાવી હતી ને, કાલ હાંજે બધું ફગવી ગયા અને બાંધીને એનું લઈ ગયા. સોળીનો નાકનો દાણોય પાછો લઈ ગયા. એટલે હક પણ તોડી નાખ્યું. હા, તોડી નાખ્યું. કેટલા ખરાબ માણા ગોઈતા હતા તમે કે વૈસલા માણા તમે હતા, તમને કીધું નહીં. ઊભી રહે બીજું. આમાં છે ને કોઈનો દોહ ન દેવાય, પેલા આપણા માણાને પૂછી લેવાય. બોલાય તારી છોડીને બોલાય અહીં. કાજલ, આવે પૂછી લ્યો તમે. સોડીની મથરાવટી ભેલી કર નાખી. કેવી સોડી રાધી રહેતી હતી બિસાડી. અને કોણ જાણે હું થયું ને. આય એઠી ઉતર. શું થયું બટા? આઈ નતો રાજુ બાપા. એનો જન્મદિવસ હતો. એમાં હું એની પોસ્ટ અને ફોટો મૂકતા ભૂલી ગઈ. ઈ કે મારા બધા ભાઈબંધે ફોટા મૂક્યા, તે ન મૂક્યા. હવે મારે હગાઈ નથી રાખવી. મેં કીધું ભૂલી ગઈ તો અત્યારે મૂકી દઉં. તોય મને કે મારે રાખવી જ નથી હગાઈ. એટલે આ ફોનમાં બધું થયું. હા, ઓલી પેલી હગાઈ કેમ તૂટી ને ઈ તારી માને કે હવે. ઈ ફેસબુક આટું ટોઈટી હતી. ફેસબુકમાં મેં એને લાઈક ન કર્યું. ઓહો હો હો. હવે બોલ, તારે શું કહેવાનું થાય છે? હવે હું તો હું કહું રાજુ બાપા, પણ આ પેલી હગાઈ ફોન હાટુથી તૂટી ઈ મને ખબર હોત ને તો આ વખતે હું આનો ફોન જ તોડી નાખત. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો, આ વિડીયો ગમતો હોય તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.